ડભોઈ તાલુકાના ગોઝાલી ગામે એક ખેતરમાંથી પસાર થતી નારિયા કેનાલ કૂવામાં છેલ્લા કેટલા દિવસથી મગરનું બચ્ચું ફસાયું હોય એક બાળક તે મગરને જોઈ જતા ગામના એક ઇસમ દ્વારા ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનોને જાણ કરતા મગરના બચ્ચાને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડી મૂકવા કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના ગોઝાલી ગામે પાસેથી ઢાઢર નદી પસાર થાય છે, ત્યારે આ નદીમાં અનેક મગર વરસાદી માહોલમાં તણાઈ આવતા હોય છે। તેવામાં ગામના એક ખેતરમાં નારિયા કેનાલમાં આવેલા કૂવામાં એક 2.5 ફૂટના મગરનું બચ્ચું તણાઈ આવ્યું હોવાની માહિતી ગામના બાળકો દ્વારા કમલેશભાઈ ઠાકોરને આપતા કમલેશભાઈ દ્વારા ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ અધિકારી NN બારિયા અને બીટ ગાર્ડ SK લાડને આપતા તેમજ ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ અને આકાશ વસાવાની મદદથી 2.5 ફૂટના મગરનું બચ્ચું જે નારિયા કેનાલના કૂવામાં ફસાઈ ગયું હતું, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મગરના બચ્ચાને વન વિભાગને સોંપીને વન વિભાગ દ્વારા મગરના બચ્ચાને રહેણાંક વિસ્તારથી દૂર સુરક્ષિત સ્થળે છોડી દેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વૈભવ પટેલ, નેચર સેવિંગ ફાઉન્ડેશન ડભોઈ। આજરોજ અમને એક ગોઝાલી ગામમાંથી જે અમારા સક્રિય કાર્યકર છે કમલેશભાઈ પટેલ, જેમના થ્રુ અમને ખબર પડી કે એમના ગામની અંદર એક કેનલનો જતો જે રસ્તો છે અંડરગ્રાઉન્ડ ભૂંગળા હોય છે એની અંદર એક મગરનું બચ્ચું ફસાઈ ગયેલું હતું એવો મેસેજ મળતા અમે સીધો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડભોઈને ફોન કર્યો। જે તે બીટના જે સાહેબ છે SK લાડ સાહેબ, એમને સંપર્ક કરી એમની જોડે અહીંયા આગળ સ્થળ ઉપર આવી અમે એ મગરને સહી સલામત રેસ્ક્યુ કરી અને પકડી લીધો છે। કેટલો હશે મગર હશે? 2 થી 2.5 ફૂટનો મગર છે। અને શું કાર્યવાહી કરશો આગળ? આગળ એને એના જે કુદરતી નિવાસ સ્થાન છે એનું એમાં એને પાછો છોડી દેવામાં આવશે।